અલગ અલગ શહેરોમાં લાગેલા પોસ્ટર પર આપનો જવાબ સામે આવ્યો છે। પ્રદેશ સંગઠનને ખબર છે કે આવા પોસ્ટર ન લગાવાય, આમ આદમી વિભાજક બેનર જાહેરમાં ન મારે। અમારા સોશિયલ મીડિયા પેજ રોકવા પાછળ આ કારણ છે। આવી અફવા ફેલાવવા અમારા પેજ સસ્પેન્ડ કરાવ્યા। આવા બેનર્સ પત્રિકા અમારા નામે જોવા મળશે। આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ નેતૃત્વમાં એટલી તો સમજણ છે કે આવા કોઈ વિભાજક બેનરો એ જાહેર રીતે મારે નહીં। અમારા પેજ બ્લોક કરવા પાછળનું અને રીચ રોકવા પાછળનું મુખ્ય કારણ જ આ છે કે આ 2 દિવસ આવતીકાલે મતદાન પૂરું થાય ત્યાં સુધી એ 2 રોકટોક પોતે આવી અફવાઓ ફેલાવી શકે, પાર્ટીને નુકસાન પહોંચાડી શકે, મતદારોને ભ્રમિત કરી શકે। એને માટેના આવા અનેક ષડયંત્રો, આવા અનેક બેનરો, અનેક પત્રિકાઓ આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધી આપણને જોવા મળશે। તો આપ જુઓ, જે રીતના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે અને પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે, અત્યારે તો ડોર ટુ ડોર લોકો પ્રચાર કરી રહ્યા છે, ડોર ટુ ડોર મળી રહ્યા છે અને આ બધાની વચ્ચે જે પોસ્ટર લાગ્યા છે તેને લઈને શું કાર્યવાહી થાય છે એ તો જોવાનું રહેશે। પરંતુ આ પોસ્ટર વોરની હવે શું અસર પડે છે? શું જનતાને આ પોસ્ટરોથી કોઈ લેવા દેવા છે ખરું? કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ને કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવાના હોય અને બીજી તરફ કઈ બાબતને લઈને રાજનીતિ રમાઈ રહી છે કોઈ જાણતું નથી અને હવે જોવાનું એ રહેશે કે જનતા શું કરે છે।